જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે, કેમ કે આપણા જોડે ટાઈમ નહીં હોતો અને આજે મસ્ત વ્લોગ બનાવવાના છીએ અને તમે વ્લોગમાં જોતા રહેજો। અને શેના પર વ્લોગ બનાવવાનો છે તો આપણે નાગેશ કહે છે, જોઈ શકો છો। જય માતાજી મિત્રો, आज અમે બ્લોગ નહીં બનાવવાના, વિડીયો બનાવશે, પણ એ સેવાનો વિડીયો બનાવવાનો છે ને ઉતરાઈને જતી રહી પણ કોઈને સંભાળ ના લીધી ને ગુંચરો એમને ઓમ નવમ નાખી દીધો અને પક્ષીઓને બહુ નુકસાન થાય છે, એટલે આજે આપણે પતંગ ગુંચરા અને બધું ભેરું કરીને નાશ કરી દેવાના છીએ। અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે સેવાનું કામ છે તો પૂરેપૂરો સપોર્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો કન્ટિન્યુ। ફાઇનલી અમે ઢાબા ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકશો આ કબૂતરને બેઠો છીએ અને કેવાય ગુંચરો લેવા આવી જ ગયા છે ને ગુંચરો વેણીને અમે નાશ કરવાના છીએ। તો પહેલા જ આપણે આપણા ધાબા ઉપરથી સ્ટાર્ટ કરીએ, એટલે કે આપણું નહીં આપણા ભાનું છે। તો જોઈ શકો છો, તમને બતાવું, આ જોઈ શકો દોરી એટલે ચાઇના દોરી, તો કોઈ પણને આપણે ચાઇના બના દોરી લાવવી નહીં અને એનાથી આપણે પક્ષી જોઈ શકો છો, હારે પક્ષી એ પક્ષીને દોરી વાગે અને જોઈ શકો છો દોરી પગમાં પણ મને પણ વેટાય છે। તો ચાલો દોરી વેણવા, જો આપણા ભત્રીજાએ દોરી વેટીએ તો હા, તો દોરી વેટી આપણા ભાઈ ભત્રીજાએ તો ઘણી બધી દોરી પડી છે આપણા ધાબા ઉપર જ। તો આપણે પહેલાં આપણા ધાબા ઉપરથી સ્ટાર્ટ કરશું, જોઈ શકો છો। તો આપણે પછી આગળ બ્લોગમાં બતાવશું તમે કઈ કઈ જગ્યાએ દોરી બધું લઈ લઈએ। તો આ બીજી દોરી પડી અને આ નુકસાનકારક છે, તો આ બધું કોઈ પણ હોય તો દોરીને લઈ લેવું અને સીવાનું કામ છે, તો તમે પેલું નહીં કરવું। જોઈ શકો છો આ ભત્રીજો રહ્યો, આપણે દોરી બેઠો નાગેશભાઈ, આપણે તમે દોરી બેઠો બગા, દોરી આપણે લઈ લો અને નાશ કરવાનું છે। એ જો આ પતંગ રહ્યો, પતંગને આપણું પતંગ લઈને અને આપણે સળગાવી દઈશું એક જગ્યાએ અને કોઈ નુકસાન ના થાય એ જગ્યાએ આપણે સળગાવી દઈશું। તમને બતાવું સળગાવીશું કઈ બાજુ, તો બધું ખાસું ભેગું કરીને પછી સળગાવીશું, તો લગમાં બન્યા રહીશું। તો ફાઇનલી આપણે ધાબા ઉપરથી વેણીને આવી ગયા છીએ, નીચે જોઈ શકો છો આવા નાના કૂતરો હોય અને એમને દોરી વાગે, જોઈ શકો છો। તો ઘણી બધી દોરી વેણી છે અને આ બાબાને દોરી વાગે તો દોરી વાગે એ માટે આપણે દોરી લઈ લઈએ છીએ। જોઈ શકો છો ઘણી બધી દોરી બેઠી છે, ભત્રીજા એવાને જોઈ શકો છો। આ બધા ધાબા ઉપરથી બધી દોરી આપણે લેવાની છે અને મસ્ત વિડીયો બનાવવાનો છે આપણે, તો જોઈ શકો છો બધો ચાલુ જ છે આપણો દોરીનો। તો આપણે આગળ જઈને થોડું થયું તે આપણે આગળ જઈને સળગાવી દઈએ છીએ અને નાશ કરી દઈએ। તો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો અમારે આવી ગયા છે ને તમે જોઈ શકશો અમારો ભાઈ બોલો વેને છે દોરી। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ધાબા ઉપરથી અને નીચેથી દોરી વેણીને આ બાજુ આવી ગયા છે। તો બતાવો આ કેટલી દોરી અને પતંગ પડ્યા છે અને એ માટે આપણે નુકસાનકારક છે પક્ષીઓ માટે, અને પક્ષીને વાગે એટલે પક્ષીઓને પગ પણ બધું ખપાઈ જાય, તો એ માટે આપણે આ બધું સેવાનું કામ કરીએ છીએ। અને જોઈ શકો છો કેટલી બધી દોરી કરી છે। આગળ આવો તો આખો ભત્રીજો પણ વેણે છે, તો બધાને સારી એવી પૂરી કરીએ અને આ બધી દોરી લઈ લઈએ, જોઈ શકો છો, અને કોઈ નુકસાન ના થાય એ માટે ઘણી જગ્યાએ આપણે પણ પગને નુકસાન થાય છે, એટલે આપણે પણ લઈ લઈએ। તો આ સેવાનું કામ છે, તો આપણા બન્યા રહીજો, આગળ જઈને આપણે સળગાવી દઈએ, તો કન્ટિન્યુ। તો જોઈ શકો છો, તમને આગળ પણ બતાવ ફેમિલી। તો આ જો કેટલી દોરી અને પતંગનો પેલા થઈ ગયા પણ કોઈને લીધું નહીં, અને આ પક્ષી અને કોઈ પણ જાનવરને આવે તો પગ બગોને વાગે એ નુકસાન છે, તો બધું લઈ લઈએ। જોઈ શકો છો ઘણી બધી દોરી તો આપણે ચાલુ જ છે બધાનું કામ, તો સારું કામ કરે છે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોઈ શકો છો ઘણું બધું આ પડ્યું છે અને નુકસાનકારક છે, એટલે બધું લઈ લેવાનું, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। શું કહેવું ભાઈ નાગેશ, સંજયભાઈ, અને આ કોમ સારું કે નહીં? બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી મિત્રો, અમે બધા ગુંચરો અને દોરીને બધું લઈને ઘેર ચાલી રહ્યા છે। જો પેલો ભાઈ ચાલી રહ્યો છે, આપણે આટલી બધી દોરી અને પતંગ વેણ્યા છીએ અને આપણે ચાલો આગળ જઈને સળગાવી દઈએ। એ કે છે આગળ જઈને સળગાવી દઈએ, અમારા ઘરે જઈને સળગાવી દઈએ। સંજય તું તો કોઈ બોલ। અમે આ ગુંજરો સળગાવી દઈએ, અમારું અપમાન ના થાય, ચાના દોરી આપણે ચોગામથી આવી જાય, કોઈક બાઈક આવે છે તો એટલા ઘરામથી ઘર કપાઈ જાય। જય માતા।
તો જય માતાજી એમ કહે છે કે ગરામાં પહેરી જાય એટલે દોરી વેની રહે છે. અમે અમારા ઘર જઈને સળગાવી દેવાના છે. ચિરાગ બ્લોકમાં બનાવી દે છે. જય માતાજી મિત્રો બધા આવી ગયા છે સળગાવવાને. તમે જોઈ લો અમારો કલાકનો મહેનત તમે જોઈ શકશો. બધા સળગાવી રહ્યા છીએ. તો ફાઇનલી આપણે અડધો કલાક થઈ ગયો દોરી અને ગુંતરા વ્યાંતા અને પતંગ. તો આપણે દોરી અને પતંગનો નાદ કરીએ છીએ. બધા જ આપણે સારી મહેનત કરી છે. તો ભગવાન એને સારું આપણે ફળ આપીએ એવી આશા રાખીએ છીએ અને બધું સળગાઈ ગયું છે. નાશ કરીએ કોઈ પણ પક્ષીની વાગે નહીં. તો બતાવો પક્ષીઓ હારે જો જોઈ શકો છો. અમારા ઘર આગળ જ પક્ષી હોય છે. આ બધા આ બાજુ જો આ બાજુ પણ પક્ષી છે. તો આ બાજુ મારી બાજુ કેમેરો તો કોઈને નુકસાન ના થાય એ માટે આપણે આજે સારો વિડીયો બનાવીએ છીએ અને બધું હળગાવી અને આપણે આગળ જઈએ છીએ રોડ તરફ અને રોડ પર તરફ બધી દોરી અને પતંગ ગણીએ અને પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી મિત્રો અમે રોડ સાઈડ જઈ રહ્યા છીએ. પેલો ગુંજરો બાળીને અમે જઈ રહ્યા છીએ. બધા જોઈ શકશો. ચિરાગ તો બધાનું કામ ચાલુ જ છે. જોતા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાં ઘણી પણ દોરી પડી હોય જોઈ શકો છો. આપણે પહેલાં જ આપણે આ બાજુ આવી ગયા છે રોડના સાઈડમાં અને બધા જ સારું સીવાનું કામ કરીએ છીએ. તો ભાઈ ગોવિંદભાઈ તમે કોઈક બોલો ને. જય માતાજી મિત્રો, અમે સેવાનું કામ કરીએ છીએ. પ્રહલાદભાઈને સપોર્ટ કરજો. તો બને એટલો સપોર્ટ કરજો અને બને એટલો શેર પણ કરજો. તો આપણે જઈએ ભાઈ ચિરાગભાઈ સાઈડ. તો ચિરાગભાઈ તમે એવું કરો. આ દોરી હારી પક્ષમ પગમાં ના થઈ જાય એટલે વેણીએ. તો દોરી કોઈને વેટે ને એ માટે બધા વહેને છીએ. તો આપણે જઈએ છીએ આપણે સંજયભાઈ બાજુ. તો સંજયભાઈ સારું કામ કરે છે. એમને ખૂબ આગળ વધે એવી મેં માતાજીને પ્રાર્થના કરીએ છીએ. તો આપણા સંજયભાઈ સારી મહેનત કરે. બોલો સંજયભાઈ કોક. જય માતાજી. મારા કાકાને આગળ વધાવો. તો એનો હું મારો ભત્રીજો છે અને હું એનો કાકો હતો. તો એ મને કાકો જ કહે છે પ્રેમથી અને સારો સપોર્ટ કરે છે એવો અને સારી એવી મહેનત પણ કરે છે. તો બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં. સારી મહેનત કરીએ છીએ અને સીવાનું કામ કરીએ છીએ. તો એવી આપણને બનેલો સપોર્ટ કરજો. આપણે નવા વ્લોગર છીએ તો બોલવામાં ભૂલ ચૂક હોય તો માફ કરજો મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. દોરી બહુ જ વેણી રહે છે તમે જોઈ શકો. પેલા તો આ બાજુ આગળ આવો. તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી બધી જગ્યાએ દોરી વેણી એટલે કે આપણા ઘર અને બાર સાઈડ બધી જગ્યાએ દોરી આપણે વેણી છીએ. અને ઘણી જગ્યાએ આપણે દોરી વેણી અને સળગાવી દીધું પણ વ્લોગ આપણે બનાવ્યો નથી અને ઘણી બધા જ સારી મહેનત કરી છે. તો આપણે સારું એવું કામ કરીએ છીએ. તો તમે વ્લોગમાં જોતા રહેજો અને આપણે ઘણી જગ્યાએ દોરી વેણીએ છીએ અને કોઈ પણ આપણે બધાને નમ્ર વિનંતી કરું છું મિત્રો કે તમારી કોઈ પણ જગ્યાએ હોય કે કોઈ પણ હોય તો આપણે દોરી અને પતંગને ઉતરાયણ જતી રહી એટલે વેણી અને નાશ કરી દેવું જેથી પક્ષીને નુકસાન ના થાય એ માટે આપણે વ્લોગ બનાવીએ છીએ. કેમ કે મારી તો ટાઈમ ના હોય કે હું નોકરી જાઉં એ માટે હું વ્લોગ વિડીયો દરરોજ નહીં બનાવતો પણ રવિવાર હોય એટલે માટે બનાવે છે. આખી વ્લોગ બનાવ્યો છે. ફૂલ સપોર્ટ કરજો બને એટલો. તો જય માતાજી મિત્રો, આપણે ઘણી જગ્યાએ દોરી વેણી અને બેસવા લાગે એટલે બધાને થોડો થાક લાગી જાય છે ને એના છોકરા છે સારી મહેનત કરી જોઈ શકો છો. આ બધા બેસી ગયા છે ને આ બીજું આટલું ગૂંચળું વેણ્યું. તો આપણી જગ્યાએ હું અને મારો ભાઈ હતા અને બીજા કોઈ નહોતા પણ બધાને થયું કે લાવો આપણે સીવાનું કામ કરીએ. તો બધા આવી ગયા છીએ. તો જોઈ શકો છો પહેલાં તો આપણો ચિરાગ છે જોઈ શકો છો. પછી આપણો આ હાલ જ આવ્યો છે આપણો અશ્વિન ને આપણા ભાઈ ગોવિંદ. પછી આપણો ભત્રીજો એ પણ આપણે સાથે જ હતો બ્લોગમાં. તો બધા જ આવી ગયા છીએ બ્લોગ તો જો સીવાનું કામ કરવા. અને બીજું જોવો છો ને એનું ટેણિયું આવે તો જોઈ શકો છો ટેણિયું આવે તો બ્લોગમાં એને પણ લઈ લઈએ. જોઈ શકો છો ખાસી બધી આ દોરીને પતંગની વેણીએ છીએ. બધા જ આવી ગયા છે. બધા જય માતાજી કહી દો. તો સારી મહેનત કરી છે. આપણે કોઈ મોટા તો કોઈ કરતા નહીં છીએ પણ આપણે નાના છોકરા અને મોં હોય તો આપણે બધું લઈ લઈએ કેમ કે આપણે નુકસાન ના થાય એ માટે. જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને બધી જગ્યાએ આપણે ખાસી
કલાક 1.5 કલાક આપણે મહેનત કરી છે અને બધા હળગાવીએ છીએ. બીજો હળગી ગયો જોઈ શકો છો. આ બધા હળગાવીએ, બધા જ મિત્રો આ બધાને ફૂલ સપોર્ટ કરજો. બધા કહી દો ફૂલ સપોર્ટ કરજો ભાઈને. જોઈ શકો છો આ બધું હળગાવીએ છીએ અને આજે મસ્ત બ્લોગ બન્યો છે. સેવાનો બ્લોગ બન્યો છે અને વિડીયો પણ બની ગયો છે. અને આપણે જોઈ શકો છો બધા સારું સળગાવીએ છીએ. તો આ બધાને આવી ગઈ છે વિડીયો. તો આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ ને બધા મિત્રો. તો બધા સારી મહેનત કરીએ છીએ. તો વધુ શેર કરજો ને તમને મારા બ્લોગ ગમતો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને બધા મિત્રો કહી દો જય માતાજી. એક ઊભા થઈને કહી દો, ઊભા થઈ જાઓ. તો બધા મિત્રો જોઈ શકો છો, બધા મિત્રો જય માતાજી. તો બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો બોલો જય માતાજી.